ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्वोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ઓમ આપણે ચોથા અધ્યાયની સમરી જોતા હતા, શરૂ કર્યું હતું. ચોથા અધ્યાયની અંદર ત્રણ મુખ્ય વિષયો છે. એક છે અવતાર, જેની બીજા કોઈ અધ્યાયમાં કે કોઈ જગ્યાએ ચર્ચા નથી. ભગવાને જાતે જ અવતારની વાત કરી પહેલાં 15 શ્લોકોની અંદર. પછી બીજો ટૉપિક છે આ જ્ઞાન કર્મ સંન્યાસ, જે આનો મુખ્ય વિષય. આ ચોથા અધ્યાયનું નામ જ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ છે. એ જ્ઞાન કર્મ સંન્યાસ એટલે શું એ ભગવાને સમજાયું, એ બીજો ટૉપિક. અને ત્રીજો ટૉપિક છે આ જ્ઞાન, આત્મજ્ઞાન જે સાધન છે એ આત્મજ્ઞાનનું ફળ શું છે. મોક્ષનું સાધન છે ને, એટલે એનું ફળ મોક્ષ જે છે એના સંદર્ભમાં. એટલે આત્મજ્ઞાન પ્રાપ્તિના સાધનો, ચાલો એ વધારે સારું છે. આત્મજ્ઞાન પ્રાપ્તિના સાધન અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરો તો એનો ફાયદો, એ એનો બેનિફિટ, એ ત્રીજો ટૉપિક. અને એની અંદર આપણે પહેલાં 15 શ્લોકોની અંદર આજે પહેલો અવતારનું જે વાત કરેલી છે એની આપણે ચર્ચા કરી રહ્યા હતા. અને એમાં છે, એમાં મેં સમજાવ્યું તમને કે ઈશ્વરનો અવતાર અને જીવના જન્મ વચ્ચે ફેર જે છે એ આપણે સમજવો જોઈએ. ઈશ્વરનો અવતાર એટલે ઈશ્વરનો જન્મ, એમ જ કહીએ ને છે ને આપણે. હમણાં જન્માષ્ટમીમાં ઉજવી, એટલે ઈશ્વરનો અવતાર એટલે કે ઈશ્વરનો જન્મ અને જીવનો જન્મમાં બહુ મોટો ફેર છે. એ ફેર 3 સ્તરનો છે. એક તો ઈશ્વરનો અવતાર જે છે એનું કારણ અને જીવના જન્મનું કારણ, પહેલું એ કારણની દૃષ્ટિએ. પછી ઈશ્વરનો અવતાર, ઈશ્વરના જન્મનું સ્વરૂપ શું છે. અવતાર એટલે જન્મ, એનું સ્વરૂપ શું, અને જીવના જન્મનું સ્વરૂપ શું. અને ત્રીજું છે જીવનો જન્મનો ઉદ્દેશ અને ઈશ્વરના જન્મનો ઉદ્દેશ. એટલે ઉદ્દેશ, કારણ, સ્વરૂપ, ઉદ્દેશ, એ 3 સ્તરની વાત છે. અને કારણ સ્તરની તમને વાત કરી, તફાવત બે વચ્ચેનો સમજાવ્યો કે ઈશ્વરના અવતારનું કારણ જે છે, ઈશ્વરના અવતારનું કારણ શું, શું પુણ્ય પાપનો ઉપભોગ કરવા માટે? ના ના ના, એ તો ભોગતા છે જ નહીં, કરતા ભોગતા છે જ નહીં. તો પછી એના ખરેખર કોઈ પુણ્ય પાપે નથી, એ તો જીવના જન્મ વગેરે હોય, જીવના પુણ્ય પાપ. એટલે વાસ્તવમાં ઈશ્વરના જન્મનું કે અવતારનું કારણ, અવતરણ કરવું, ઈશ્વર અવતાર લે એટલે અવતરણ કરે, એ તો વાસ્તવમાં જીવોને સંસારરૂપી કૂવામાંથી બહાર કાઢવા માટે. જીવો બિચારા જીવો જે છે એ આ સંસારરૂપી કૂવામાં પડેલા છે. પડેલા એટલે વાસ્તવમાં પડતા નથી. પહેલાં બહાર હતા ને પછી પડ્યા એવું નથી, પડેલા જ છે ને અજ્ઞાનને કારણે. એટલે જીવનો જે જન્મ છે એનું કારણ તો વાસ્તવમાં પુણ્ય પાપનો
ક્ષય કરવા માટે જ. એટલે પુણ્યપાપને કારણે, ચાલો પુણ્યપાપનો ક્ષય પછી ઉદ્દેશમાં લઈશું, પુણ્યપાપને કારણે, અજ્ઞાનને એને કારણે આ તે બધું, એટલે જીવના જન્મનું કારણ એના કર્મો. ઈશ્વરના જન્મનું કારણ, ઈશ્વરના અવતારનું કારણ કર્મ નહીં. ઈશ્વર તો વાસ્તવમાં આ પુણ્યપાપ જીવના જે છે એને એનું કારણ શું છે? વટે કરતા ભોગતા તરીકે છે માટે જે કરે પુણ્યપાપ, અને કરતા ભોગતા વાસ્તવમાં હું પરમાત્મા જ છું, પરંતુ નહીં સમજવાને કારણે, એટલે અજ્ઞાન કારણ બન્યું છે. વટે જીવના જન્મનું કારણ શું બન્યું? અજ્ઞાન. ઈશ્વરના જન્મનું કારણ સર્વજ્ઞતા, અવતારનું કારણ સર્વજ્ઞતા. ઈશ્વરને ખબર છે કે આ જીવોને હવે ઉદ્ધારની જરૂર છે, અને એને બધું પરિત્રાણાય સાધુ નામને વગેરે એનીવે આવશે આગળ. એટલે કહેવાનો આશય, ઈશ્વરના અવતારનું કારણ સર્વજ્ઞત્વ, જીવના જન્મનું કારણ છે અજ્ઞાન. અને મેં તમને કહ્યું પ્રમાણે એના માટે ભગવાન અવતારમાં પછી અનેક મુશ્કેલીઓ વેઠે આપણને બહાર કાઢવા માટે, આપણને મુશ્કેલીઓથી બહાર કાઢવા માટે પોતે બહુ મુશ્કેલીઓ વેઠે. પહેલેથી જ કોઈકને જન્મ પછી પહેલાં રામ ભગવાન એને પહેલાં અમને એના પહેલાં અને વગેરે વગેરે. પણ એની વે એટલે ઈશ્વરના અવતારનું કારણ જ્ઞાન, કરુણા, એવું કહી શકો. જ્યારે જીવના જન્મનું કારણ છે અજ્ઞાન. પછી એ તો તફાવત આપણો કારણની દૃષ્ટિએ. પછી સ્વરૂપની દૃષ્ટિએ, જીવના જન્મનું સ્વરૂપ શું છે? ઈશ્વરના અવતારનું સ્વરૂપ શું? ઈશ્વર અવતાર ધારણ કરે એટલે શું શું હોય એમ. એટલે હવે એમાં આપણે જોઈ ગયા હતા કે જીવ જે જન્મે એ કેવો હોય, અને એનું સ્વરૂપ કેવું હોય? બંધન. એટલે બદ્ધ સ્વરૂપ. જ્યારે ઈશ્વર અવતાર જે લે એ તો લીલા. એટલે આ બંને જાણે શરીરમાં પ્રવેશ્યા, પણ એક શરીરમાં પ્રવેશે તો અજ્ઞાનને કારણે એ પોતાને શરીર જ માને, અને બીજા શરીર ધારણ કરે સ્વેચ્છાએ, અને પછી જે કંઈ કરે એ બધું લીલા. એટલે વાસ્તવની અંદર ઈશ્વરના અવતારનું સ્વરૂપ શું? લીલા સ્વરૂપ, એવું કહી શકો. એટલે અને જીવના જન્મનું કારણ જે છે, જીવના જન્મનું જે સ્વરૂપ છે એ તો વાસ્તવની અંદર બંધન. એટલા માટે જ્યાં બંધન હોય ત્યાં પછી ફરિયાદો હોય ને. ફરિયાદો ક્યાં હોય તમે મને કહો? દાખલા તરીકે હું આ રૂમની અંદર પૂરાઈ જાઉં, જાતે નક્કી કરું કે આજ સવારથી કે આજે ક્યાંય મારે કોઈને મળવું નથી, મારે મારી સાથે સમય ગાળવો, દાખલા તરીકે એવું કહું, તો હવે મને એમાં ક્યાં બંધન લાગવાનું છે? હું કોઈ ફરિયાદ કરું કે મને કોઈ રૂમમાં પૂર્યો? ના કરું. પણ કોઈક મને પૂરીને જતું રહે, મારે જ બહાર નીકળવું હોય, અને કોઈક મને પૂરીને જતું રહે તો પછી ફરિયાદ કરું. એટલે એના જેવું છે આ તો. ઈશ્વર સ્વેચ્છાએ, ભગવાને કહ્યું ખુદ ચોથા અધ્યાયની અંદર કે આ તો માયા થકી હું આવી રીતે શરીર ધારણ કરું છું, મારી માયાને વશમાં લઈને વગેરે વગેરે. એટલે વાસ્તવમાં ભગવાન તો અને પોતે મુક્ત સ્વરૂપ છે, સર્વવ્યાપી છે, ખબર જ છે. એટલે એમાં કોઈ શરીર સાથે, જે તે શરીર ધારણ કરે એમાં શરીર સાથે તાદાત્મ્ય વગેરે હોય જ નહીં. એટલે ભગવાન એ શરીર થકી જે કંઈ કરે લીલા જ હોય. એટલે ભગવાનના અવતારનું સ્વરૂપ લીલા સ્વરૂપ કહેવાય. જીવના જન્મનું સ્વરૂપ શું? જીવના જન્મનું સ્વરૂપ શું? તો કે એ તો બંધન. એટલા માટે તો ભગવાન એટલે માટે લીલા સ્વરૂપ હોવાને કારણે રાક્ષસોનો વધ કરે તો એ હસતા હોય, અને આપણે તો નાની નાની મુશ્કેલીઓ વેઠતા હોઈએ ત્યારે રડતા કરીએ, નાની મુશ્કેલી એની. એટલે આ તમે સમજી શકો છો, બંધન અને મુક્તિ. એક છે મુક્ત, એક છે બંધન. પછી બીજો તમે ટેકનિકલ ડિફરન્સ પણ એની વચ્ચે જોઈ શકો, જીવના જન્મનું સ્વરૂપ અને ઈશ્વરના અવતારનું સ્વરૂપ. કે ઈશ્વર જીવનો જન્મ જે થાય ને એના માટે આવું શરીર, આવું સ્થૂળ શરીર, અને આ સ્થૂળ શરીર શેમાંથી આવ્યું છે? પંચમહાભૂતોમાંથી. એટલે પંચમહાભૂતો ભગવાને સર્જ્યા, રો મટીરિયલ, અને એમાંથી આવો એક દેહ બને જીવના જન્મનો.
પછી જીવ પ્રવેશે અંદર સૂક્ષ્મ શરીર સાથે ચિદાભાસ રૂપે. એટલે એનીવે એટલે કહેવાનો આશય એવો છે કે આવું સ્થૂળ શરીર હોય. હવે કેવું સ્થૂળ શરીર મળે એ તો પછી કર્મને આધારે, જીવોના કર્મને આધારે. કોઈકને આવું શરીર મળે, મનુષ્ય શરીર વધારે મળ્યું પણ કોઈકને એક પ્રકારનું મળે, કોઈકને બીજું મળે. કોઈક એક જગ્યાએ જન્મ લે, માતા જ્યાં પહેલેથી જ બધી સમૃદ્ધિ હોય, કોઈ બીજી જગ્યાએ જન્મ લે, ઝૂંપડીમાં બિચારો જન્મે, આવું એ બને. અને બીજા બધા શરીરો કેટલા પ્રકારના, પક્ષી ને વૃક્ષ ને આ ને તે ને જંતુઓ ને માછલી, કેટલું બધું મગર બને. એટલે બધું પંચમહાભૂતોમાંથી, પણ પંચમહાભૂતોમાંથી જે શરીર મળે એ સ્થૂળ શરીરવાળું હોય. મતલબ જીવના જન્મમાં આવું સ્થૂળ શરીર હોય, પંચમહાભૂતનું ભૌતિક શરીર કર્મને આધારે મળે પણ મળે. જ્યારે ભગવાનનો દેહ જે છે એ આવો નહીં. કેમ આવો નહીં, કેવી રીતે કહી શકો? જો આવો હોય ને તો પછી બધું એ ભગવાનને પણ પીડા થાય. આ જગત સાથે વ્યવહાર કરતાં કરતાં પડી જાઓ તો પછી વાગે ને લોહી નીકળે ને, અને પછી દુખાવો થાય ને, પછી બધું એવું થાય. એટલે વાસ્તવની અંદર સ્થૂળ શરીર સ્થૂળ જગતથી પ્રભાવિત થાય નેચરલી. ઠંડી ગરમી આ તે બધું કેટલું અસર થાય, બધી જાત જાતની. એટલે અને સ્થૂળ શરીરમાં પછી અનેક પ્રકારના રોગો કર્મને આધારે આ તે બધું, કેન્સરથી માંડીને બધું, અને એ બધી એની પીડાઓને. અને પછી આ સ્થૂળ શરીર આ જગતનો જ ભાગ હોવાને કારણે એ આ જગત શેમાં જકડાયેલું છે? એક તો દેશ અને કાળમાં જકડાયેલું છે. એટલે કાળની અસર પણ દેખાય, કાળની અસર પણ દેખાય. કાળની અસર દેખાય એટલે શું? વૃદ્ધાવસ્થા, તે બધું ફલાણું બધું ખબર પડે, કરચલીઓ દેખાય, આ તે હજારો વસ્તુ. એટલે સમજો આવો સ્થૂળ દેખાય, આવો સ્થૂળ દેહ ભગવાનનો, પરંતુ આવો સ્થૂળ દેહ ન હોય. કારણ કે આવો સ્થૂળ દેહ મળવા માટે જવાબદાર વસ્તુ કર્મ છે. પંચમહાભૂતોમાંથી દેહ મળ્યો, આ જ મળ્યો ને બીજો પક્ષીનો દેહ મને ન મળ્યો, કેમ? કર્મ. એટલે ભગવાનના તો કર્મ નહીં હોવાને કારણે આવો દેહ નહીં ગણવાનો. મનુષ્ય દેહ જેવો દેખાય ખરો, પણ આવો નહીં. ભગવાનનો દેહ સાક્ષાત માયામાંથી પોતાની માયાને વશમાં લઈને, કર્મને આધાર નહીં. કર્મને આધાર હોય ને તો આપણે ફરિયાદો હોય. આ ભગવાને વાળ વહેલા લઈ લીધા, એવું શા માટે કર્યું? મને વાળ આપ્યા હોત તો છેક સુધી તો કે આ પહેલાં, પણ હવે તો ઉંમર થાય ને સમજી એટલે જાય, કશું નથી એવું. કેટલું 75 ને 80 વર્ષના લોકો મેં જોયા ફૂલ વાળ સાથે. પણ હવે આપણને ક્લીન પહેલેથી ક્લીન કરી દીધું. આપણને થાય કે આપણે પેલા હીરો જેવા દેખાતા હોઈએ, હિરોઈન જેવા દેખાતા હોઈએ. આપણને એવું થાય તો ખરું. બધા લોકો આપણા તરફ નજર કરે, આપણી વાહ કરે કે ઓહો શું તમારું રૂપ છે. આ તો ભગવાને જેવો આપ્યો એવો આપ્યો. સમજો તમે આ વસ્તુ. એટલે દેહ મળ્યો, ભલે આપણા કર્મો જવાબદાર, પણ કયા કર્મોને આધારે મળ્યો તો આપણે ક્યાં નક્કી કરીએ છીએ? આપણે બધું ઈચ્છીએ કે મારો તો દેહ આવો હોવો જોઈએ, ને વધારે લાંબો હોવો જોઈએ, ને વધારે તંદુરસ્ત જોઈએ, ને ફલાણો જોઈએ, ને આ જ પ્રકારનો જન્મ જોઈએ, ને આવો ના જોઈએ. બધું આપણે તો ફરિયાદો બહુ એ કરતા હોઈએ છીએ સ્થૂળ શરીર માટે થઈને. ચાલે નહીં કશું. એટલે આવું બંધન તો ન જ હોય ને ભગવાનને, તો પછી આવો સ્થૂળ દેહ ન હોય. એટલે વાસ્તવમાં દેખાય આવો, પરંતુ એ તો સાક્ષાત માયામાંથી ભગવાને ધારણ કરેલો હોય, અને હંમેશા બહુ સુંદર રૂપવાળો જ હોય, જેથી કરીને ભક્તો અન્ય જગતના વિષયો પ્રત્યે આકર્ષાય નહીં, ભગવાનના રૂપ પ્રત્યે આકર્ષાય, અને માટે એમનું કલ્યાણ થાય, ભગવાન પ્રત્યે આકર્ષાય. અન્ય જગ્યાએ આકર્ષણ થાય તો એનાથી પછી પતન થાય. આમે પતન થયેલું જ છે, વધારે પતન થાય. અથવા બહાર ના આવી શકો, પતનમાં જ રહો, સમજો. પણ આવું તમે કંઈથી તમે કહી શકો? ભગવાને ખુદ કહ્યું કે હું મારી માયાને વશમાં લઈને દેહ ધારણ કરું છું. એટલે માયામાંથી પંચમહાભૂતો સૂક્ષ્મ, અને એમાંથી સ્થૂળ મહાભૂતો, ને એમાંથી કર્મને આધારે દેહ મળે છે એવું નથી. એ પ્રોસેસ નથી મારા માટે. સીધી માયામાંથી જ હું દેહ ધારણ કરું છું. માટે ભગવાનના દેહને ભૌતિક નહીં, આપણે એને માયિક શરીર કહીએ છીએ.
આપણા જીવના જન્મનું સ્વરૂપ શું છે? ભૌતિક શરીર છે, અને માટે ભૌતિક જગતથી પ્રભાવિત પણ થાય, અને થાય છે જ. આટલું કશુંક વધારે ખવાઈ જાય તો પેટમાં ગરબડ 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 ગેસ થઈ જાય, ફલાણું થઈ જાય, ના થઈ જાય. હજારો ભૌતિક શરીર ભૌતિક જગતથી પ્રભાવિત. ભૌતિક શરીર ભૌતિક જગતમાં રહેલો જ સમય પણ ભૌતિક જગતનો જ ભાગ છે, એનાથી પ્રભાવિત. ઇવન ભૌતિક આકાશ વગેરેથી પણ પ્રભાવિત. એટલે તમે અહીંયા હોવ, અમેરિકામાં હોવ, તો હવે એની એ જ મિનિટે અત્યારે જ ઇન્ડિયામાં સ્વામીજી તમે અહીંયા હોત તો કેવું સારું, કે વિદ્યાનગરમાં હોત અત્યારે મારે પેલા એમાં ક્લાસ લેતા હોત તો કેવું સારું. આને આ જ મિનિટે અત્યારે જ ના, ભગવાનના ઈચ્છે દ્વારકામાં દેખાય અને બીજી ક્ષણે મથુરામાં દેખાય. આ બધું કારણ કે ભગવાનને ખરેખર ભગવાનનો દેહ એવો નથી કે જેને અવકાશની મર્યાદા નડે, કાળની મર્યાદા નડે, છે જ નહીં. સાક્ષાત માયા જે છે એમાંથી ધારણ કરતા હોવાને કારણે, નહીં કે માયામાંથી આકાશ કાળ વગેરે બધું જે સર્જાયું, અવ્યક્ત હતું બધું વ્યક્ત થવા માંડ્યું, અને એમાંથી પછી બધા મહાભૂતો સ્થૂળ બન્યા, અને પછી એમાંથી કર્મો પછી નક્કી થયું ભાઈ ચાલો હવે આ રો મટીરિયલ તૈયાર છે, કોને કયો દેહ આપવો, ચાલો કાઢો, બધાનો એકાઉન્ટ કાઢો. આવું કશું ભગવાનને થોડું હોય. માટે ભગવાનનો દેહ માયિક છે, દેખાય આવું જ, માયિકે આવું જ દેખાય ને. દાખલા તરીકે માયાવી જે સર્જન કરે છે તમે જુઓ જ છો ને, કોઈ પેલા બહેનનું સર્જન કરે ને પછી એના શરીરના ટુકડા કરે ને એવું બધું દેખાડે જાત જાતનું. માયામાંથી જે દેખાડે દેખાય એવું એટલે જ તો આપણે ભૂલામણી પડીએ, નહીં તો શા માટે પડીએ? આવું દેખાય આવું ભૌતિક જેવું જ, પરંતુ હોયતું નથી ને, આપણે જાણીએ છીએ ને. એટલે એવું જ છે, ભગવાન સાક્ષાત માયાને વશમાં લઈને દેહ ધારણ કરે છે. માટે જે એ શરીર થકી જે લીલાઓ કરે છે, એ શરીર થકી જે કાર્યો કરે છે એ આ શરીર થકી ન થઈ શકે. પેલો પર્વત ધારણ કરે ગોવર્ધન, હવે આ શરીર થકી ટેબલે ઉચકી શકાતું નથી. પેલું ગોવર્ધન ધારણ કરવાની વાત રવા દો ભાઈ. હા, એક આપણા ઘરમાં રહેલું એક ટેબલ છે, એને ઉચકીને ફરો ને 2 મિનિટ તોય બહુ થઈ ગયું. પેલા તો ધારણ કરીને ઊભા રહ્યા. એટલે માયિક શરીર થકી જે કરે છે એ વસ્તુ આ શરીર થકી ન થઈ શકે, મર્યાદાઓ છે બધી. ચાલો, એટલે આ થયું એનું સ્વરૂપ, જીવનો જન્મનું સ્વરૂપ, અને ભગવાનના દેહ, ભગવાનનો માયિક દેહ છે, ભગવાનના અવતારનું સ્વરૂપ. પછી ત્રીજો તફાવત ઉદ્દેશ્યની દ્રષ્ટિએ, કયા કારણસર જીવનો જન્મ થાય છે, કયા કારણસર ભગવાન અવતાર લે છે. એટલે અહીંયા ઉદ્દેશ, પ્રયોજન શું છે એમ. કારણ એટલે પાછું સ્વામીજી કારણની તો વાત કરી દીધી તમે, એટલે ઉદ્દેશ એટલે કારણ ના ગણશો, ઉદ્દેશ એટલે પ્રયોજન. જીવના જન્મ માટે જીવના જન્મનો ઉદ્દેશ્ય શું છે? ભાઈ હવે તો જેના સંચિત કર્મો હતા, મોટું એકાઉન્ટ, એમાંથી થોડોક લોટ એ પાક્યો, ડિપોઝિટ પાકે છે ને આપણી બધી, એ પાકી એમ કહેવાય, મેચ્યોર થઈ. અને એ મેચ્યોર થયેલી ડિપોઝિટ જે છે એના દ્વારા તમને દેહ મળે, અને દેહ મળ્યા પછી તમને સુખ દુઃખ બધું મળે. એક દિવસ ખાલી ન જાય. એક દિવસ મને બતાવો, આ તમને ચેલેન્જથી જ કહું છું, એક દિવસ એવું બતાવો કે જેમાં બિલકુલ સુખ કે દુઃખ નહીં, એવું બતાવજો. અરે તમે ખાલી જાગ્યા ને, હજુ તો બહાર ગયા જ નથી, શરૂ થઈ જાય. જાગ્યા પછી આપણું પોતાનું જ મન કંઈક વિચિત્ર દુઃખ આપવાનું શરૂ કરી દે, કે સુખ આપવાનું શરૂ કરી દે. સમજો? એટલે જાગ્યા ત્યાંથી સૂઈ જાઓ, ત્યાંની વચ્ચે સુખ દુઃખ ચાલ્યા જ કરે. ક્યારેક આપણા શરીર થકી સુખ દુઃખ ઉઠ્યા અને આપણને કંઈક કમરમાં દુખતું, પેટમાં દુખતું, માથું દુખતું, એ રીતે દુઃખ. અને આજે જાગ્યા બધું બહુ એકદમ આમ હળવા ફૂલ લાગીએ છે, બહુ ફ્રેશ લાગીએ છીએ ને, આનંદ છે. પત્નીએ પૂછે કેમ આજે સવારથી આજે આનંદમાં જ છો? બિચારા કારણ શું કારણ આપે? શું? પ્રફુલ્લતા. ક્યારેક એટલે આવું બધું ચાલ્યા જ કરતું હોય. એવું નથી કે તમે જગત સાથે વ્યવહાર કરો તો,
તો છે જ છે. જગત સાથે વ્યવહાર ન કરો તો તમારું શરીર અને મન જે જગતનું જ ભાગ છે ને, બીજું શું છે. એટલે આપણું શરીર મન પણ આપણને સુખ દુઃખ આપતું થઈ જાય. જ્યારે આધ્યાત્મિક સુખ દુઃખ કહીએ છીએ આપણે, આધ્યાત્મિક આપણે નથી 3 શાંતિ બોલીએ છીએ ને, આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. પછી બહાર નીકળો ને આજ તો 7 ડિગ્રી ટેમ્પરેચર છે અહીંયા, એટલે પછી એ દુઃખ આપે એ જુદું વસ્તુ છે. અને કે વરસાદ હોય, ફલાણ હોય, એ આધિદૈવિક થઈ ગયું. આજે તમે ઉઠ્યા પણ પડોશીઓ બાજુની અંદરમાં એટલી બધી ધમાચકડી મચાવે છે કે તમને વાંચી શકતા નથી, ધ્યાન નથી કરી શકતા. આ તો એક્ઝામ્પલ આપું છું, એ નથી એવું કશું, પણ આ તો એક્ઝામ્પલ આપું છું તમને. તો આ અધિભૌતિક દુઃખ કહેવાય. એટલે ઇન શોર્ટ 3 સ્તરના દુઃખ મેં કયા, એવી રીતે સુખ પણ આપણને આ આધ્યાત્મિક સ્તરે, એટલે કે શરીર મન થકી આજે બહુ સ્વસ્થતા લાગે છે, પ્રફુલ્લતા લાગે છે, તાજગી લાગે છે, તો સુખ પણ હોય. આપણા મનમાં જ એવા વિચારો જેને કારણે આપણને સુખ પણ જન્મે, અને બહારના આસપાસના વાતાવરણમાંથી સુખ જન્મે. પોસિબલ છે. કોઈ આવીને તમને સવારે હરિઓમ કે અને તમારા વખાણ કરે, સમજો આ તો એક્ઝામ્પલ આપું, તમારા વખાણ કરે આમ તેમ, તમને આનંદ થઈ ગયો. આદિત્ય દૈવિક સ્તરે પણ વાતાવરણ વગેરે સરસ હોય, એકદમ પ્રફુલ્લ, સરસ તડકો નીકળ્યો હોય ને, બહુ ઠંડી ના હોય, બહુ ગરમી ના હોય, આ મંદ પવન હોય, તો તમને થાય કે આજ સરસ છે વાતાવરણ. એ બધા લોકો ગુડ ડે ચાલતું હોય છે, બહુ જ ગુડ ડે. એટલે ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે, એટલે આ જગત જે છે, જગત સુખ દુઃખ ઉત્પન્ન કરે. એ જગતની અંદર તમારું શરીર મન પણ આવી ગયું. એટલે શરીર મન તો જોઈએ જ, શરીર મન વગર તો સુખ દુઃખ જ ના થાય. એટલે શરીર ત્યારે જ મળે જ્યારે કર્મનો ઉપભોગ કરવાનો હોય. માટે જીવના જન્મનો ઉદ્દેશ્ય છે પ્રારબ્ધનો ઉપભોગ, પ્રારબ્ધ ભોગવવા માટે. સુષુપ્તિમાં આપણે ભોગવતા નથી. સુષુપ્તિમાં દેહ મન સાથે તાદાત્મ્ય છૂટી ગયું તો નથી કશું ભોગવવું. એટલે જીવને આ દેહ વગેરે સાથે તાદાત્મ્ય કરવામાં એને આપવામાં આવ્યો, જેથી કરીને સુખ દુઃખનો ઉપભોગ થાય. ઇવન સુષુપ્તિમાં પણ સ્વપ્નમાં તો ખરું, પાછું એ મને યાદ આવ્યું, સ્વપ્નની અંદર પણ આપણે સુખ દુઃખ ભોગવતા હોઈએ છીએ, સ્વપ્નનો દેહ મેળવીને. સ્વપ્નનો દેહ મન વગેરે મળે, એના થકી સ્વપ્ન જગત સાથે વ્યવહાર કરીને નાના સુખ દુઃખ પણ આપણે ત્યાંય ભોગવતા હોય છે, સુષુપ્તિમાં નહીં. ચાલો, એટલે થયું જીવના જન્મનો જે ઉદ્દેશ્ય છે પુણ્ય પાપનો ઉપભોગ કરવા માટે. અને એના માટે મેં તમને કહ્યું પ્રમાણે કયા પ્રકારનું શરીર મળવું, એ તો જે છે એ વસ્તુ, અને ક્યાં જન્મ લેવો એના આધારે સુખ દુઃખ પાછું હોય છે ને. ઘણી જગ્યાએ તમે એવી જગ્યાએ જન્મ લો કે સુખ દુઃખ ઓછા હોય, કોઈ એવી જગ્યાએ જન્મે કે જ્યાં સુખ દુઃખ જ વધારે હોય, દુઃખ વધારે હોય, એવું એ બને. એટલે આ રીતે મનુષ્યના જીવના જન્મનો ઉદ્દેશ્ય છે પ્રારબ્ધ ભોગવવું. હવે એમાં મનુષ્ય શરીર મળે તો પછી નવા કર્મો તમે પાછા, જે આ કર્મો અત્યારે પ્રારબ્ધ ભોગવો છો, મતલબ કે કરેલા હોવા જોઈએ કર્મ, તે પછી મનુષ્ય દેહ ભૂતકાળમાં મળેલો હોવો જોઈએ ને, તો જ કર્યું હશે ને. એટલે અત્યારે મનુષ્ય દેહ મળ્યો હોય તમને, તો પ્રારબ્ધ તો ભોગવો જ છો તમે તમારા જ કર્મોનું, પરંતુ નવા કર્મોનો પણ પાછો ઉદય થાય. જ્યારે આ બીજી બધી યોનિઓની અંદર, દેવતા યોનિમાં પણ નહીં, બધી યોની ભોગ યોની, અધમ શરીર કે ઉત્તમ શરીર, બધાએ આ વચ્ચેનું જે છે એમાં જ આ બધું હોય છે કર્મ. ઉત્તમ દેહ જે હોય દેવતાઓ વગેરે, એમાં કશું કશો કર્મ નહીં, નવા કર્મો નહીં. સારા એમના જે પુણ્ય કર્મો હોય એનો ઉપભોગ. અધમ દેહોની અંદર વધારે પાપનો ઉપભોગ, એમને સુખ હોય છે પાછું, એવું નહીં. હા, અધમ દેહ હોય, એ સિંહ હોય, આ હોય, જંતુઓ હોય, એમને નાના સુખ તો જન્મે, પણ એ બધું પ્રારબ્ધ ભોગવવાનું એમ, એક નવા કર્મોનો એમાં ઉત્પન્ન ન કરી શકે. જ્યારે મનુષ્ય જે છે એ પુણ્ય પાપનો ક્ષય કરે, એના જન્મનો ઉદ્દેશ, પરંતુ નવા પુણ્ય પાપ વળી પાછા ઉત્પન્ન પણ કરે. જ્યારે ભગવાનના અવતારનું
શું ભગવાન દેહ ધારણ કરે શેના માટે? અને પછી તો પુણ્ય પાપથી અતીત છે, તો પછી એ શેના માટે દેહ લે છે? એ તો આપણે કહીએ છીએ, એ ભગવાને 7મા શ્લોકમાં કહ્યું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. આત્માનમ સૃજામી અહમ, હું મારું સર્જન કરું છું, અર્થાત હું દેહ ધારણ કરું છું. એનું કારણ છે વાસ્તવમાં આ જગત જે મેં સર્જ્યું છે એ જગતની સ્થિતિ થોડી બગડી. કોઈ મશીન બનાવેલું હોય અને મશીનની સ્થિતિ બગડે તો પછી મેન્ટેનન્સ માટે કોઈને બોલાવીએ ને આપણે એને જરા ઠીક કરવા માટે, એના જેવું આ જગત ભગવાને સર્જ્યું પણ એની સ્થિતિ બગડી. કોઈક અવયવોની અંદર છે એ બરાબર કામ નથી કરતા, તો એ અવયવો કાં તો રિપ્લેસ કરવા પડે, કાઢી નાખવા પડે, કાં તો પછી એ અવયવોને મરામત કરવી પડે. બે જ કરવું હોય, બેમાંથી શું બીજું, ત્રીજું તો શું? એટલે સામાન્ય રીતે ભગવાન આ જગતનું સર્જન કરે પછી બસ શેષશૈયા અથવા પછી હિમાલયમાં યોગ નિદ્રા હોય, પછી એ બહુ અંદર દખલગીરી ના કરે. એટલે કાંઈક મશીન ચાલી રહ્યું છે બરાબર એમ, પણ મશીન બગડે અને બગડે અને બગડે અને બગડે, પછી એમ થાય કે ના હવે તો જવું પડશે, નહીં તો બિલકુલ ખોટ કહી જશે. એટલે પછી આવે અવતાર, માયા થકી દેહ ધારણ કરે. અને ન બગડે એના માટે મેન્યુઅલ એણે આપ્યું હોય આપણને, મશીન ના બગડે એના માટે પેલું આપે છે ને જોડે મેન્યુઅલ, એ વાંચીને આપણે પ્રમાણે આપણે મશીનનો ઉપયોગ કરીએ તો કશું બરાબર ચાલતું હોય. પણ કોઈ દિવસ કોઈ મેન્યુઅલ વાંચે નહીં. બધી વસ્તુઓ સાથે મેન્યુઅલ આવે છે પણ આપણે વાંચીએ નહીં કદી. કંઈક તો ઝીણા ઝીણા અક્ષરમાં લખ્યું હોય ને કેટલું બધું લખ્યું હોય, કદી જોઈએ નહીં. આપણે કોઈકને કે એકદમ બતાવી દો ના કેવી રીતે વાપરવાનું, બસ. એટલે એની અંદર બરાબર આપણે પછી એનો ઉપયોગ ન કરીએ તો પછી બગડવાના ચાન્સીસ છે. એટલે ભગવાને વેદરૂપી મેન્યુઅલ તો આપ્યું, પરંતુ સાથે સાથે એને એ વેદનો આપણે ક્યાં જોઈએ જ છે? કોઈ દિવસ મેન્યુઅલ જોયું છે? વેદમાં કહ્યું કે ભાઈ ધાર્મિક જીવન જીવજે, આ જગત સાથે વ્યવહાર કરું તો ધર્મને આધારે વ્યવહાર કરજે, સ્વાર્થ વૃત્તિથી ના કરીશ. સ્વાર્થ વૃત્તિથી કરીશ તો એ મનુષ્યને જ કહ્યું, મનુષ્યને જ મેન્યુઅલ આપ્યું, બીજા કોઈને નથી આપ્યું. કોઈ જીવને વૃક્ષનું શરીર આપ્યું ને પછી એ જીવને કંઈ વૃક્ષનું મતલબ વૃક્ષને પછી કહ્યું નહીં ભગવાને લે આ મેન્યુઅલ રાખજે અને એ પ્રમાણે, કારણ કે એ બધા તો આપોઆપ જ નિસ્વાર્થપણે બધું કામ કરી રહ્યા છે. આપોઆપ જ વૃક્ષ બિચારું છાંયો આપે અને તમને બધા પાંદડા આપે ને લાકડા આપે ને ડાળીઓ આપે અને ફૂલે આપે ને ફળે આપે ને આપ્યા જ કરે. પરોપકારેણ વહંતી નદ્ય, પરોપકારેણ વહન, એ બધું છે ને આપણે સુભાષિત ભણતા હતા. પરોપકારેણ, પરોપકારેણ, અન્યના પર ઉપકાર, અન્ય એટલે જગત પર ઉપકાર માટે બધા કામ કરે. મનુષ્ય ના, મનુષ્ય સ્વાર્થ વૃત્તિથી કરે અને સ્વાર્થ વૃત્તિથી કરે 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 ને એવું શોષણ કરે જગતનું કે હવે જગતનો નાશ થવા જેવો સ્થિતિ આવી ગઈ. અત્યારે જ એવી સ્થિતિ છે. હજુ સારું છે, કેટલુંક તો વળી એની જાતે સુધરતું જાય છે, પછી પણ વધારે અમુકથી વધારે પછી ન સુધરે, પછી તો નાશ જ થઈ જાય. એટલે સ્વાર્થ વૃત્તિ મનુષ્યમાં રહેલી હોવાને કારણે લોભ વૃત્તિ છે ને, મનુષ્યનો મૂળ મનુષ્યની જે પેલી વીકનેસ, નબળાઈ, લોભ. જેમ દેવતાઓનો માટે કામ, ભોગ વૃત્તિ, અને અસુરો માટે ક્રોધ, એમ મનુષ્ય માટે લોભ, લોભ વૃત્તિ બહુ છે. લૂંટ ચલાવે એવી લૂંટ ચલાવે, કરપ્શન, લાંચ લે લે લે, 2 પેઢી જેટલું ભેગું થયું તો કે ના હજુ નહીં, ત્રીજી પેઢી માટે કરી જ લઉં. 2000 કરોડ, 5000 કરોડ, જેટલું લૂંટાય એટલું લૂંટે. અલા ભાઈ પણ હવે લૂંટ્યું તે તારો તો બધું, તારો તો કશો તકલીફ નથી. તારા પછીના એને ડાઉટ છે કે મારા સંતાનો કમાવા માટે અક્ષમ રહેશે, કદાચ કંઈક કમાવી નહીં શકે, અને એમના સંતાનો કદાચ નહીં કમાઈ શકે જેનેટિકલી, એટલે એના માટે ભેગું કરી લો. કરે
તમે જુઓ તો રેડ પાડે ઇન્કમટેક્સવાળા તો મળે, પેલી દિવાલોમાંથી પૈસા મળે, દિવાલોમાં બધી નોટો. પબ્લિક સર્વિસ કમિશનના એક ચેરમેન હતા સરદારજી. એટલી બધી લૂંટ, લોભવૃત્તિ. એટલે લોભવૃત્તિને કારણે મશીન ખોટકાઈ જાય પછી ધીરે ધીરે. એટલે ભગવાન પછી એ પાછું દેહ ધારણ કરીને વળી પાછું ધર્મનું યદા યદા ધર્મસ્ય ગ્લાનિ ભવતી તદાત્માનમ સૃજામ્ય અભ્યુત્થાનમ અધર્મસ્ય. અધર્મનું અભ્યુત્થાન કરવા માટે, એટલે અધર્મનો નાશ કરવા માટે, ધર્મને પાછો એસ્ટાબ્લિશ કરવા માટે, જેથી આ મશીન બરાબર ચાલે. મશીનના બધા ભાગ જે છે એમણે આ એક જ એમનો સિદ્ધાંત હોય, એક જ મંત્રનો જપ કરે બધા મશીનના ભાગો. કઈ રીતે આખા મશીનની અંદર મારો ફાળો આપું, બસ આટલું. નાનામાં નાનો બોલ્ટ હોય એનો કે મોટો ભાગ હોય મશીનમાં, બધાનો એક જ મંત્રથી એ લોકોને જોડવામાં આવ્યા છે, અને એ મંત્રનો જપ કરે એ લોકો. અને એ છે કઈ રીતે હું એમાં ફાળો આપું કે જેથી મશીન ચાલે. પરંતુ આ જે મશીન જે છે એની અંદર બધાને અવયવો એવા છે, પણ એક મનુષ્ય અવયવ એવો છે, એવો બોલ્ડ છે જે હંમેશા વિચારે કે મને શું મળે છે એની અંદર, મારે શું ફાળો આપવાનો નહીં, મને મળે છે શું. લોભવૃત્તિ મેં કહ્યું પ્રમાણે. એનીવે, એટલે પછી આ બધું ઠીક કરવા માટે ભગવાને પાછું આવવું પડે. એટલે એમાં ખાસ કરીને વધારે અધાર્મિક લોકો હોય, જે આખા વ્યવસ્થાને તોડી નાખવા માટે જવાબદાર જે હોય, એમને ભગવાને ઠેકાણે લાવવા પડે. બે રીતે ઠેકાણે લાવે. એમને લાગે કે આને તો હવે સુધારી શકાય એમ નથી, આ અવયવ સુધારી શકાય એવો નથી, આ મશીનનો આ ભાગ જે છે અથવા આ પર્ટિક્યુલર પાર્ટ જે છે એ સુધારી શકાય એવો નથી, એને બદલવો જ પડશે, આને તો કાઢી જ નાખવો પડશે. તો એનું એ પણ કરે. અથવા ઘણીવાર ભગવાનને લાગે કે ના કરી રહ્યો છે દખલગીરી વધારે પડતું ને બધું ખળભળાટ મચાવી રહ્યો છે, અસંવાદિતતા ઉત્પન્ન કરે છે, પરંતુ એને સુધારી શકાય છે તો સુધારવાનું કામ એ કરે. બે વસ્તુ હોય છે આ શરીરની અંદર. શરીરમાં તમે જુઓ તો શરીર જે છે એ બધા અવયવો ફાળો આપે છે, એક અવયવ. આંખ ફાળો આપે, કાન ફાળો આપે, બધા જ આપણું મન, બ્રેઇન, મતલબ બધા પોતપોતાનો ફાળો આપે જેથી આ શરીર ચાલે. પછીમાં જે ભાગ, કોઈ પણ ભાગ બગડી શકે છે ને, બગડે જ છે ને. બ્રેઇને બગડે તો સુધારવાનો પહેલો પ્રયત્ન કરે ડૉક્ટરો. ન બગડે એવું હોય તો પછી કે ભાઈ ચલો હવે પતી ગયું, નહીં કશું થાય. ઇન શોર્ટ, ચાલો બ્રેઇનનું તો ઉદાહરણ ન લેવાય કારણ કે નહીં તો એના વગર, પરંતુ બીજું કોઈ ઉદાહરણ લઈ શકો તમે. શરીરમાં કોઈ જગ્યાએ ગોલ બ્લેડર, એ બહુ સારું છે. ગોલ બ્લેડર જે છે એનું કામ છે આ બરાબર છે, પણ પછી વધારે પડતી પેલી શું બોલે સ્ટોન, પથરી વધારે પડતી ઉત્પન્ન કરતું હોય તો આ લોકો ગોલ બ્લેડર કાઢી નાખે. એટલે ડૉક્ટરો ક્યાં તો સર્જન તરીકે કામ કરે આ શરીર માટે, ક્યાં તો ફિઝિશિયન તરીકે કામ કરે. ફિઝિશિયન શું કરે, દવાઓ આપે, આ તે કરે, મરામત કરે, જરા ઠીક ચાલશે, હવે પાછું બરાબર થઈ જશે. લાગે ના 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 એવું નહીં, આ ચાલે એવું નથી તો કાઢી નાખે. એપેન્ડિસાઇટિસ છે, આ બધાની અંદર તમે જુઓ છો, આને ડ્રાસ્ટિક મેથડ કહેવાય. એટલે ભગવાન અવતાર ધારણ કરીને ક્યારેક અમુક અવયવ છે આ સોસાયટીમાંથી અધાર્મિક લોકો છે એમને દૂર કરે. જેમ આપણા શરીરમાં મેલિગ્નન્ટ, આપણી કેન્સરની ટ્યુમર હોય કાઢી નાખીએ, કેન્સરની ના હોય તો કાઢી નાખે. ઘણીવાર તમારા કોલોનની અંદર પોલિપોપ્સ કેવું કંઈક કહે છે ને એ લોકો, એટલે એવું નાની પેલી ફોલ્લી જેવું થાય. એટલે ફોલ્લી જેવું થાય ને તો એ તો સામાન્ય ફોલ્લી હોય, પણ ઘણીવાર એ સામાન્ય ફોલ્લી
પછી કેન્સરની ગાંઠ જેવું બની જાય. એટલે આ લોકો એને કાઢી જ નાખે, સામાન્ય તોય કાઢી નાખે, કારણ કે આજે ને કાલે પાછી એ કેન્સરની ગાંઠ બને તો એટલે અમુક અવયવ આમ કાઢી નાખે. એપેન્ડિસાઇટિસમાં એવું કરતા હોય છે. આંતરપૂછ આપણું પેલું જે હોય એનો છેલ્લો પાર્ટ પુચ્છ એટલે કાઢી નાખે. એટલે ક્યારેક આ રીતે વાસ્તવમાં ભગવાનના સર્જન તરીકે કામ કરે, અને ક્યારેક ક્યારેક પછી પેલું પછી કેટલું કાઢો, શરીરનો કોઈ પણ ભાગ બગડી શકે, જે બગડ્યું એ કાઢો જ તો પછી માથું દુખેતું હોય છે, તો શિરચ્છેદ કરી દેવા તો. એટલે કહેવાનો આશય એવો છે કે હાર્ટમાં કોઈ તકલીફ હોય તો હાર્ટ કાઢી નાખો, જીવે જ નહીં માણસ, સમજ્યા? એટલે હાર્ટમાં તકલીફ હોય તો ભાઈ ચલો હવે ફલાણી સર્જરી કરો, આ કરો, તે કરો, જે કરો તે કરતા હોય છે ને આ લોકો. બધું કિડનીમાં કંઈ તકલીફ હોય તો ચાલો એને કંઈ દૂર કરવા માટે પ્રયત્ન કરો, આંતરડામાં તકલીફ હોય તો એને દૂર કરવાનું, પેટમાં કંઈ તકલીફ હોય તો, પેટમાં ગાંઠ થઈ હોય ને આવી મેલિગ્નન્ટ ટ્યુમર હોય તોય એને બિચારા બચાવવાનું કે ભાઈ એટલો ભાગ કાઢી નાખો. ફેફસામાં કંઈક ગાંઠ હોય આવી કેન્સરની તો કે ચાલો એટલો ફેફસાનો થોડો ભાગ કાઢી નાખો, લીવરમાં હોય તો કે લીવરનો એટલો ભાગ કાઢી નાખો, આખું લીવર કાઢી નાખો, એવું તો હોતું હશે. એટલે બંને વસ્તુ છે. ભગવાને સર્જન તરીકે કામ કરવું પડે આવીને જગતની અંદર, બરાબર છે, અવયવ દૂર કરવો પડે, ક્યાં તો અવયવની મરામત કરવી પડે. એટલે એટલા માટે ભગવાનના 10 અવતારની અંદર કેટલાક અવતારોમાં ભગવાન આ રીતે સર્જનનો તરીકે કામ કરે, અને એ છે અવતારો પેલો, બરાબર ને, મત્સ્ય અવતાર, અરે આપણો પેલો કયો નૃસિંહ અવતાર, પેલામાં કશે જ નૃસિંહ અવતાર જે છે એ નૃસિંહ અવતારની અંદર આવીને ભગવાને એક જ કામ કર્યું, જે નડતર રૂપ હતો અવયવ એને દૂર કર, શસ્ત્રક્રિયા કરી અને દૂર કર્યો હિરણ્યકશ્યપુને. હા, અને એવી રીતે બીજામાં પણ વરાહ અવતારમાં ભગવાને મને લાગે એવું કર્યું. પરંતુ આજે ખાસ કરીને મનુષ્ય અવતાર જે લીધા ને એમાં બંને કામ કરે, સર્જન અને ફિઝિશિયન બે કામ કર્યું. કેટલાક કમ્સ વગેરે પેલો ચાણો મલ્લ ફલાણો ઢીકણો રાવણ એ બધાને દૂર કર્યા, સર્જન શસ્ત્રક્રિયા કરી, કારણ કે બધા એવા હતા કે આ આખો સર્જન જે છે આખું મશીન જેને બગાડે એવા હતા, એટલે ભગવાને એમને દૂર કર્યા. પરંતુ સાથે સાથે મનુષ્ય અવતાર શેના માટે લીધો? એટલે કહ્યું મર્ત્યાવતાર ખલું મર્ત્ય શિક્ષણમ. મર્ત્યાવતાર મનુષ્ય અવતાર ભગવાને વાસ્તવમાં ખલું ખરેખર તો મર્ત્ય શિક્ષણમ. રક્ષો વધૈ ન કેવલમ વિભોહ, કેવળ રક્ષો વધ, રાક્ષસોનો વધ કરવો એટલા પર્પઝ માટે નથી લીધો, કેવળ સર્જન તરીકે કામ કરવા માટે મર્ત્યાવતાર નથી, પરંતુ મનુષ્યને શિક્ષણ આપવા માટે, કેવી રીતે જીવન જીવવું, ધાર્મિક જીવન કેવી રીતે જીવવું જેથી કરીને આ જગતની વ્યવસ્થા જળવાય, તમારું એ કલ્યાણ થાય. ધાર્મિક જીવન જીવવાને કારણે તમે ધર્મને આધારે જીવન જીવો તો તમારો ફાળો આપવા દ્વારા તમારું પણ રક્ષણ થાય. એટલે ધર્મો રક્ષતી રક્ષિત. ધર્મ રક્ષાયેલો ધર્મ જે છે, રક્ષણ કરાયેલો, જેનું રક્ષણ કરાયેલું છે એવો ધર્મ તમારું રક્ષણ કરે. સરળ એક જ સિદ્ધાંત છે કે ફાળો આપો. મશીનમાં આવું છે, શરીરમાં આવું છે, બધે આવું જ છે કે તમને જ્યાં મૂકવામાં આવ્યા છે એક આખી એક વૈશ્વિક વ્યવસ્થાને અંતર્ગત તમને એક સ્થાન પર મૂકવામાં આવ્યા છે, એ સ્થાનમાં રહીને તમે જગતમાં ફાળો આપો, બસ એ નામ ધર્મ. એને આપણે કર્મયોગ કહીએ, ના કહીએ, જે આવી ભાવના, તમારો ફાળો આપો, સ્વાર્થ વૃત્તિ નહીં, નિસ્વાર્થ વૃત્તિ, યજ્ઞની ભાવના આપણે વગેરે કહેતા હોઈએ છીએ. ધર્મના હજારો અર્થ થતા હોય છે, આ તો એક અત્યારે આપણે આ રીતે અર્થ લઈએ છીએ. ઇન શોર્ટ તો તમે ફાળો આપશો, કારણ કે તમારું પોતાનું જીવન અન્યના ફાળાથી, આ જગતના ફાળાથી ટકેલું છે, માટે તારો પણ એ છે, તારો પણ પેલું શું, તારો પણ તારી ફરજ છે
કે તું પણ એ રીતે કર. એટલે ભગવાન આ બધું શિક્ષણ આપે એના માટે, મેન્ટેનન્સ માટે. એટલે કેટલીક વાર બીજા બધા લોકો જે છે જે હવે જે બધા અવયવો છે હવે થોડા બગડેલા છે, મતલબ હજુ એમને સુધારી શકાય એવી સ્થિતિ હોય તો સુધારવાનું કામ પણ આ અવતારમાં જ કરે, ફિઝિશિયન બને. એટલે આ રીતે રામાવતાર ને કૃષ્ણાવતાર જે છે એ ખરેખર આ રીતે વાસ્તવમાં આ પ્રકારે છે. મર્ત્યાવતાર ખલું મર્ત્યસ્ય શિક્ષણ, એ વસ્તુ તો શીખવાય છે. રામાયણ એટલે શું? રામસ્ય અયનમ. અયનમ એટલે જીવન જીવવાની રીત. રામસ્ય અયનમ, રામચંદ્રજીએ કેવી રીતે જીવન જીવ્યા એની રીત, અને એના આધારે ધર્મને આધારે. પણ અમે તો તમે તો બે અવતાર કહ્યા. કૃષ્ણાવતાર પણ ખરો ને, એમાંય મર્ત્ય શિક્ષણમ. હા, તે કેવી રીતે જીવન જીવે, અમારે તો એ રીતે જીવન જીવવું છે. રામચંદ્રજીની વાત જવા દો, કારણ કે અમને એ વધારે ગમે છે. એમાં પેલી ચોરી વગેરે રહેલી છે ને, એટલે એ અમને એ જરા અનુકૂળ આવે છે. એમણે નાનપણ હતા ત્યારથી જ ચોરી કરવાનું ચાલુ કર્યું હતું, તો અમે તો હજુ સારા છીએ કે હજુ હવે શરૂ કરી ચોરી. અમે કાળા બજાર કરીએ, ચોરી તમે કહેશો તો કરીએ તો ભગવાને ક્યાં નથી કરી એમ. એટલે રામચંદ્રજીએ જે પ્રકાર જીવ્યા એ બધી અમારી વાતો નહીં કરવાની. બીજો અવતાર છે ને, એમાં એ જે રીતે જીવન જીવ્યા, એમને મનુષ્ય દેહ ધારણ કરીને જે રીતે જીવન જીવ્યા, એ રીતે એમણે અમને શિક્ષણ આપ્યું મનુષ્યોને કે શું રીતે કેવી રીતે જીવવું. તો અમે જીવીએ જ છે ને અત્યારે. અમે સરકારના ટેક્સ વગેરેની ચોરી કરીએ, એણે માખણ ચોરી કરી, અમે બીજો માલની ચોરી કરીએ, તો એમાં શું ખોટું છે? એટલે હવે શિક્ષણ લેવો તો અમે આ શિક્ષણ લઈએ છીએ, આ લો ને. પણ તો એ જેટલું એણે જે કહ્યું બધું કરો, પછી તો ચાલો આટલું કરો, બરાબર. તમે એક થોડું સિલેક્શનની અંદર પછી તમારે એના પ્રમાણે જીવન જીવવું છે, તો એણે જેટલું કર્યું એટલું બધું કરો. કશું નહીં કરી શકો, કશું નહીં કરી શકો. મેં કહ્યું ને, એણે તો ગોવર્ધન ઉચક્યો ભાઈ, તો એક ટેબલ ઉચકીને 2 મિનિટ ઊભો રહે ને ભાઈ, ચાલે જવા દે બીજી બધી વાત. એક ટેબલ ઉચકીને ઊભા રહો, અને એણે હજારો રાક્ષસોને હણી નાખ્યો. આજ મને બંદૂક આપો ને હું હણી નાખું, ભાઈ જેલ ભેગા થશો. હા, તમે ફૌજી યુવાન બનો અને ફૌજી બનીને પછી કરો. એટલે ફૌજીની ટ્રેનિંગ જ એવી છે ને, લોકો પાછા આવી જાય છે. મેં હમણાં જ વાંચ્યું કંઈક એવી ટ્રેનિંગ હોય છે એ લોકોની, ખતરનાક ટ્રેનિંગ હોય છે. એ ફૌજીને કેટલાક અમુક કિલોમીટરો સવારે દોડાવે. અહીંયા તો અહીંયા ખાલી સ્પીડી ચાલીને અહીંથી જતા મંદિર સુધી જતા તો થતું હોય છે. એટલે વાતો કરો તો પછી પૂરેપૂરી કરો. તમે કહો મારે કોઈકને ફોલો કરવું છે, એ બધું કરે, પણ તો પછી એણે જેટલું કર્યું એટલું કરો, બધું કરો. કશું નહીં કરી શકો. એટલે ભગવાને જે કહ્યું એ કરો. ગીતામાં જે કહ્યું એ કરો. રામચંદ્રજીએ જે કહ્યું ને કર્યું એ કરો, કારણ કે એમની તો લીલા છે. માટે તમે એમાં એને લીલાને સમજ્યા વગર તમે આ રીતે ભગવાન માખણની ચોરી કે એમને શું માખણની જરૂર હતી? આખું જગત જ એ છે. માખણની ચોરવાની ક્રિયા એ છે, માખણ એ છે ને માખણ ચોરનારો એ છે. ભગવાને ચોખ્ખું આ 11મા અધ્યાયની અંદર બતાવી દીધું બધું, કે આ બધું હું છું. એને વળી માખણ ચોરી કરીને શું ફાયદો હતો? માખણ જ એ છે તો. એટલે હા, પણ તો પછી કેમ આવું કર્યું? એ લીલા છે. એનો અર્થ સમજવો એ જુદી વસ્તુ છે. એના માટે ભાગવતમાં ઘણી બધી વસ્તુઓ કહેવાય છે. આપણે અત્યારેમાં નથી જતા કે લીલાઓ પાછળ ભગવાનનો કંઈક ઉદ્દેશ હતો, કોઈક બહુ ગર્ભિત અર્થ હતો. અને ગર્ભિત અર્થ આચાર્યો બહાર લાવ્યા જ છે. પરંતુ આપણે કશો ગર્ભિત અર્થ સમજ્યા વગર સ્થૂળ બુદ્ધિથી એમને અનુસરવા જઈએ તો વાસ્તવની અંદર આપણે અધર્મના રસ્તે જઈ રહ્યા છીએ, આપણા પોતાના વિનાશનો માર્ગ નોતરી રહ્યા છીએ. એટલે અવતારનો પર્પસ, અવતારનો ઉદ્દેશ્ય જે છે ધર્મનું રક્ષણ, વેદનું રક્ષણ પણ કહી શકો. અથવા વેદનું રક્ષણ કેવી, કોઈ પણ વસ્તુનું આ જુઓ, ધર્મનું રક્ષણ શેના દ્વારા થાય? ધર્મના પાલન દ્વારા થાય. વેદનું રક્ષણ વેદના પાલન દ્વારા, અર્થાત વેદનું શિક્ષણ પ્રાપ્ત કરીને.
વેદનું શિક્ષણ પ્રાપ્ત કરીને, ધર્મનું શિક્ષણ પ્રાપ્ત કરીને ધર્મ પાલન કરો તો વેદનું પાલન થઈ ગયું ને ધર્મનું પાલન થઈ ગયું. એટલા માટે કહ્યું ધર્મો રક્ષતી રક્ષિતા, ધર્મનું રક્ષણ કરો. ધર્મનું રક્ષણ કેવી રીતે થાય? ધર્મનું પાલન કરો તો જ થાય ને. ધર્મનું રક્ષણ કેવી રીતે થાય? એટલે ધર્મનું પાલન કરો તો એ પાલન કરાયેલો ધર્મ તમારું પાલન કરશે, રક્ષણ કરશે. અને માટે ભગવાન કહે છે કે મારો ઉદ્દેશ્ય જે છે એ તો વાસ્તવમાં આ મનુષ્યોને શિક્ષણ આપવાનું છે કે જેથી કરીને તમે આ સમગ્ર મશીનના એક ભાગ જ છો અને તમે તમારો ફાળો આપવો જોઈએ જેથી મશીન બરાબર ચાલે. અને એના માટે તમને શિક્ષણની જરૂર છે. આમ તો શિક્ષણ અપાયું જ છે, વેદમાં પણ તું મેન્યુઅલ જોવાની કદાચ તસ્દી નથી લીધી તો કંઈ વાંધો નહીં. હું હવે આવીને આ રીતે ભગવદ્ ગીતાના રૂપમાં એ જ જે વેદમાં કહેવાયેલો ધર્મ છે એ ધર્મ તમને હું સમજાવું છું. અને એટલા માટે ભગવાન અર્જુનને તો નિમિત્ત બનાવ્યો ને. અર્જુનને નિમિત્ત બનાવીને જ ભગવાને આ વેદની અંદર સિદ્ધાંત છે એ જ વસ્તુ અહીંયા ભગવદ્ ગીતામાં કહી. ભગવાને ચોખ્ખું કહ્યું 3જા શ્લોકની અંદર જ, સ એવાયમ મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતન ભક્તોસી મેં સખાચેતી રહસ્યમ હિ તદુત્તમ. એટલે એ વાસ્તવની અંદર ભગવાને કહ્યું કે હું આ વેદનું જે શિક્ષણ, સ એવાયમ મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતન, મેં જ આ બધું અત્યારે હું તને જે કહી રહ્યો છું બીજા અધ્યાયથી માંડીને અત્યાર સુધી, એ બધું મેં જ વાસ્તવમાં પહેલાં વેદમાં કહેલું છે. પૂરા સૃષ્ટિના પ્રારંભમાં મેં વેદને મેન્યુઅલને પ્રગટ કર્યા, મશીનની સાથે મેન્યુઅલ મોકલ્યું હતું અને એમાં પણ મેં આ વસ્તુ કહી હતી. એ જ વસ્તુ હું તને કહું છું એમ. એટલે ભક્તોસી મેં સખાચેતી, તું મારો ભક્ત છું, તું મારો મિત્ર છું, માટે હું તને એ વસ્તુ કહું છું. એટલે મતલબ તને નિમિત્ત બનાવીને બધાને કહું છું. એટલા માટે અર્જુનને તો ગયો 5000 વર્ષ પહેલાં પતી ગયું, પણ 5000 વર્ષ દરમિયાન કેટલાય લોકોએ ભગવદ્ ગીતાનું સેવન કર્યું ને આપણે અત્યારે કરી રહ્યા છીએ. એટલે આ રીતે વેદમાં રહેલો ધર્મ જે છે, ભલે વેદને ન આપણે જોયા પણ વેદમાં રહેલો જે ધર્મ છે એને અત્યારે આપણે આ રીતે સમજી શકીએ છીએ. શેના માટે? કે જેથી કરીને એ જે છે એનું શિક્ષણ પ્રાપ્ત કરીને આપણે ધર્મનું પાલન કરીએ ને જેથી કરીને આપણું રક્ષણ થાય. અને એ રક્ષણ એટલે ભગવાનનો અવતારનો ઉદ્દેશ્ય શું થયો? કોઈ અવયવ જે બહુ જ ખોટકાઈ ગયો છે જેના કારણે પછી મશીન બગડવાની સંભાવના છે એને દૂર કરી દેવો. જેવી રીતે આપણા ટ્યુમર હોય કોઈ જગ્યાએ થયું ને એને દૂર કરો. કોઈક ભાગ વધારે સડી ગયો હોય તો આપણા શરીરમાંથી એનો દૂર કરો, નહીં તો આખું શરીર જોખમમાં આવી જાય, જીવન જોખમમાં આવી જાય. અને સાથે સાથે કોઈક ભાગ રિપેર કરી શકાય એવો છે તો રિપેર પણ કરો. એટલે બંને. અને રિપેર કરવા માટે શિક્ષણ, અહીંયા આપણા કિસ્સામાં શિક્ષણ, અને એના દ્વારા પછી ધર્મનું પાલન થાય વગેરે. અને પછી અવતારની વાત કરીને ભગવાને છેલ્લે બહુ સુંદર વસ્તુ કહી 9મા શ્લોકમાં, જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. કે જે મને પૂર્ણ રીતે જાણશે કે વાસ્તવ મારો જન્મ દિવ્ય છે વગેરે વસ્તુ જે જાણશે એ મુક્ત થઈ જશે. મને પૂર્ણ રીતે જાણશે અથવા મારો જન્મ દિવ્ય છે, હું ખરેખર તો આવા મનુષ્ય જેવી રીતે જીવો જન્મ લે છે એ પ્રકારનો મારો જન્મ નથી, લૌકિક જન્મ નથી, દિવ્ય જન્મ છે. જન્મ કર્મ છે મેં દિવ્ય, અને જન્મ લઈને અવતાર લઈને મેં જે કરેલા કર્મો છે એ પણ દિવ્ય છે, લૌકિક કર્મો નહીં. એટલે જ મને ચોર માની લેવો, માખણ ચોર, ખરેખર કે ચોરી જ કરનારો છે, જુઠ્ઠું બોલનારો છે, આવો છે તેવો છે, રાસ રમવાનારો છે, સ્ત્રી ભોગ કરનારો છે, આવું બધું જે માને છે એનું કંઈ કલ્યાણ થવાનું નથી. જન્મ કર્મ છે મેં દિવ્ય, મારા કર્મો અને મારો જન્મ એટલે મારો અવતાર દિવ્ય છે. એ એવમ યો વેત્તિ તત્વતઃ, અને એ રીતે તત્વતઃ ખરેખર ભગવાનનો અવતાર શું છે, એના કર્મો ખરેખર શું છે, એની પાછળનું રહસ્ય શું છે, એ બધું તત્વતઃ વાસ્તવિક જે જાણશે. ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ, એ વ્યક્તિ જન્મમાંથી મુક્ત બની જશે. મારો જન્મ જે દિવ્ય જાણશે એ જન્મમાંથી મુક્ત બની છે, પુનર્જન્મમાંથી. વિચાર કરો.
થાય તમે અંદર વિશ્લેષણ કરો તો ખબર પડે કે આ તો એક પરમ બ્રહ્મની લીલા જ છે. પરમ બ્રહ્મથી અન્ય કશું છે નહીં. સત્ય વસ્તુ કેવળ પરમ બ્રહ્મ છે. માટે પછીમાં આવો જન્મ દેખાવો ભગવાનનો ને પછી કંઈ બીજા જાત જાતના કર્મો દેખાવા ને આ બધું એક કેવળ મિથ્યા સ્તરે છે. ભગવાન વાસ્તવની અંદર સાચે સાચ કે જન્મ્યા નથી ને આ બધા પ્રકારના કર્મો ચોરી વગેરે ખરેખર કે કરવી નથી. ઇન શોર્ટ, ભગવાનનો સંપૂર્ણ રીતે ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન એતિ મામેતિ સોર્જન, એટલે પુનર્જન્મ ન એતિ, પુનર્જન્મ પ્રાપ્ત નહીં કરે, મામેતિ, મારો જન્મ દિવ્ય છે એવું જાણીને મને પ્રાપ્ત કરી લેશે, પુનર્જન્મને પ્રાપ્ત નહીં કરે. ગજબનું સ્ટેટમેન્ટ કર્યું હતું ભગવાને. પુનર્જન્મ નહીં, અમારે તો પુનર્જન્મ જોઈએ છે. બોલો તો એટલે અમે તો આ બધું કશું મારે સમજવું જ નથી. ભલે દિવ્ય રહ્યું, હું તો બધું લૌકિક જ કહીશ. ભાઈ પુનર્જન્મની ચિંતા નથી. જન્મવા સાથે કોઈ મુશ્કેલી નથી. બધી મુશ્કેલીઓ જન્મ્યાથી મૃત્યુ સુધી છે ને. અને જન્મની મૃત્યુની વચ્ચે કોઈ મુશ્કેલી જ નથી એવું જો તમને લાગતું હતું તો પછી સ્થૂળ બુદ્ધિ છે. અત્યારે અનેક મુશ્કેલીઓ વેઠો છો, કેટલા બધા સંઘર્ષ કરો છો. આહા હા હા, એક સ્તરે સંઘર્ષ જ છે. સ્ટુડન્ટ લાઈફ હોય કે બીજી લગ્ન પછીનું જીવન હોય, સંઘર્ષોનો ક્યાં અંત છે બતાવો. અને તમે કોઈકને મન તો કોઈ સંઘર્ષ લાગતો જ નથી તો પછી તમારા મનમાં કોઈ ફરિયાદો નથી, એનો અર્થ એવો હોવો જોઈએ. અને તમે કહો હું તો બિલકુલ ફરિયાદ વગરનો છું, એ જરા અભિમાનમાંથી મુક્ત થાવ તો સારું. અનેક ફરિયાદો છે, બહાર કરો કે ના કરો, મનમાં રડો છો, મનમાં ચાલુ જ છે. રડતું જ મન હોય, જીવ હોય, એ જીવ ભાવ હોય તો મન રડતું હોય નિશ્ચિતપણે. અરે કોઈ ખાલી હરિઓમ ના કે ને ખાલી મોં મચકોડે તો આપણે રડવાનું શરૂ કરીએ અંદર. આટલું છે. ખાલી મોં મચકોડે તો તમે મળો, તમે ક્લાસમાં આવ્યા હો અને કોઈ વ્યક્તિ તમે સામે જોયું ના જોયું કર્યું, બસ દર વખતે તમને હરિઓમ કરે, તમારી પાસે આવે, આ વખતે ના આવ્યા પણ આપણી સામે ના જોયું તો એમ મોં ફેરવી લે. આપણને કદાચ એવું થાય, પછી ક્લાસ પૂરો થયા પછી તો વાત કરશે, ક્લાસ પૂરો થયા પછી ના બોલે, કશું જ નહીં. બસ હવે આપણા મનમાં ચાલુ થઈ ગયું. સામાન્ય વસ્તુઓ આપણા ઘરની અંદર એવું હોય છે. પુત્ર કે પુત્રવધુ કે આ કે તે કે કોઈ કંઈ પણ નાની નાની વસ્તુમાં જીવ ભાવ હોય અને ફરિયાદો ન હોય એ અશક્ય વસ્તુ છે. અશક્ય, પોસિબલ જ નથી. દેહમાં તાદાત્મ્ય હોય, મનમાં તાદાત્મ્ય હોય તો મન તો બિચારું કેટલા પ્રકારની મુશ્કેલીઓ રજૂ કરે છે, કેટલાય પ્રકારની. માન અપમાન, આ તો કેટલું છે બધું. ઓહો. એટલે આ બધું જન્મ પછી આવે છે ભાઈ. આ સમજાય છે કે નથી સમજાતું તને? બીજી વસ્તુ, બીજી એનાથી ફંડામેન્ટલ વસ્તુ કહું તમને કે ખરેખર હું વાસ્તવની અંદર પૂર્ણ આત્મા છું, બ્રહ્મ છું, પરંતુ આ દેહમાં તાદાત્મ્ય કરીને સતત પેલી મર્યાદા લાગે અને મારું સ્વરૂપ નહીં હોવાને કારણે સતત એમાંથી છૂટવાનો પ્રયત્ન ચાલે. એનું નામ જ સંસાર છે. જીવનમાં હજારો ઈચ્છાઓ હોય, ઈચ્છાઓ કરીને આપણે ઈચ્છામાંથી મુક્તિ જ જોઈએ છે. પાછી ઈચ્છા હોય ત્યારે નથી આનંદ આવતો, ઈચ્છામાંથી મુક્ત થઈ ત્યારે આનંદ આવે છે. પણ ઈચ્છાઓ તો રહેવાની જ છે, કારણ કે મર્યાદાઓ લાગે છે. મર્યાદામાંથી મુક્તિની ઈચ્છા, ઉડમથી દૂર કરવાની ઈચ્છા તો રહે છે જ. એટલે જન્મ મુશ્કેલી નથી, પણ જન્મ અને મૃત્યુ વચ્ચે ઘણું બધું છે. જરામરણ મોક્ષાય મામાશિત્ય યતંતીએ. આખા ભગવદ્ ગીતાની અંદર એક જ શ્લોક જો મને કોઈ કહે ને કે સમજી એક શ્લોક કયો છે જે મારે સમજી લઉં તો આખી ભગવદ્ ગીતા સમજાઈએ, એ આ શ્લોક છે. જરામરણ મોક્ષાય મામાશિત્ય યતંતીએ એક્સેટ્રા એક્સેટ્રા. એ શ્લોક બધો આખો ભગવદ્ ગીતાનો સાર છે. એનીવે, એટલે કેટલાક આવું કહેતા હશે અમારે તો જન્મવું છે, અમારે તો જન્મવું. હા સારું, પણ જન્મ્યા પછી આ બધી વસ્તુઓ જન્મની સાથે જે આ ડિફોલ્ટથી આવનારી વસ્તુ છે એને તમે દૂર નહીં કરી શકો. અને તમે કહો કે મને તો ફરિયાદમાં આનંદ આવે છે, આવું પછી કોણ સ્વીકારે? મને તો ફરિયાદ કરું ત્યારે બહુ જ આનંદ આવે, ફરિયાદ ના કરું ત્યારે આનંદ નથી આવતો. આવું તો હોતું છે. ફરિયાદ જ બતાવે છે કે અંદર કેટલી કકળાટ ચાલી રહ્યો છે. ફરિયાદ કકળાટમાંથી આવે છે. એટલે મનુષ્ય પોતાની જાત સાથે સંઘર્ષ કરે છે. આપણે સમજવાનું છે. આપણને એમ કે જગત સાથે સંઘર્ષ છે, પોતાની જાત સાથે સંઘર્ષ છે. અને રહેવાનો એ સંઘર્ષમાંથી મુક્ત એક જ છે, આત્મની એવા આત્મના તુષ્ટ.
જેને આત્મા સાથે જ તુષ્ટિ છે, આત્મા સાથે કમ્ફર્ટેબલ બની ગયો છે, આત્માને પૂર્ણ સ્વીકાર થઈ ગયો, એ ત્યારે જ થાય જ્યારે આત્મા પૂર્ણ છે એવું જાણીએ તો પૂર્ણ સ્વીકાર થાય, નહીં તો ન થાય. એનીવે, અને આત્મા પૂર્ણ છે એ જ વાસ્તવમાં પરમેશ્વર છે. એટલે ભગવાન કહે છે કે આ વ્યક્તિ તો મુક્ત બની જશે. મને જે પૂર્ણ પર મારો જન્મ કર્મ વગેરે દિવ્ય છે બધું, ખરેખર છે નહીં વાસ્તવમાં, એક માત્ર લીલા જ છે વગેરે વગેરે. અર્થાત આવી હું પૂર્ણ બ્રહ્મ જ છું, ભગવાન પૂર્ણ બ્રહ્મ છે અને એ કંઈ એના જન્મ વગેરે લેતો નથી, આ બધી ચોરીઓ વગેરે ખરેખર કરતો નથી. ભગવાને આ વસ્તુ કહી કે હું કોઈ સ્ત્રીભોગ નથી, મારે આટલી બધી રાણીઓ છે બધું, પણ જો હું અનાદિ બ્રહ્મચારી હોઉં તો આ વસ્તુ થાવ. અને થયું ને આવું. એક મને લાગે છે દુર્વાસાના કોઈ પ્રસંગમાં હતું, મને બરાબર યાદ નથી, પરંતુ આવું કહ્યું ભગવાને. ચાલો એની એટલે આ કહેવાનો ભગવાન આ એક બહુ સુંદર શ્લોક છે. જન્મ કર્મ છે મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ ન એતિ મામ એતિ. પુનર્જન્મ ન એતિ મામ એતિ. પુનર્જન્મ પ્રાપ્ત નહીં કરે, મને પ્રાપ્ત કરશે. એતિ એટલે ગચ્છતિ, મને પ્રાપ્ત કરશે એ અર્જુન. માટે આ બધું દિવ્ય છે, જાણી લે. કારણ કે ભગવાનનો જે વાસ્તવિક સ્વરૂપ છે, તત્વતઃ કહ્યું ને, ભગવાન વાસ્તવિક સ્વરૂપ એ કેવું છે? જન્મ મૃત્યુથી પર છે. પ્રજાપતિશ્ચરતિ ગર્ભે અંતઃ અજાયમાનો બહુધા વિજાયતે તસ્ય ધીરા પરિજાનંતિ યોનિમ મરીચીનામ પદમિચ્છન્તિ વેદસઃ. અજાયમાનો બહુધા વિજાયતે. ભગવાન અજન્મા રહીને અનેક રૂપે જન્મે છે, અનેક અવતારો ધારણ કરે છે, અનેક રૂપે જન્મે છે, જગત રૂપે જન્મે છે, જે કહેવું કહો. એટલે જીવ રૂપે જન્મે છે, અજન્મા રહીને, જન્મ મૃત્યુથી પર રહીને ભગવાન આ પ્રકારે દેખાવ. જન્મથી રહિત રહીને જન્મ લે છે એવું તો હોય નહીં, બેમાંથી એક જ મિથ્યા જ હોવું જોઈએ, બંને વિરુદ્ધ વસ્તુ છે. એટલે આ બધું જન્મ વગેરે છે, ભગવાનના અવતારો વગેરે મિથ્યા છે. અને એ તો પછી અજન્મા દ્રષ્ટિએ તો મારું સ્વરૂપ જ છે. એટલે આ રીતે તત્વતઃ ભગવાન કહે છે જે જાણી લે છે ભગવાનને એ ખરેખર મુક્ત બની જાય છે. ભગવાને કહ્યું અજોપી સન્ન અવ્યય આત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન્ન વગેરે વગેરે વગેરે. અજહાપી, વાસ્તવમાં અજન્મા છું, અને એ રીતે એ મુક્ત બને છે. 7મા અધ્યાયમાં જેને પરાપ્રકૃતિ કે એ બધું એ ઈશ્વરનું પૂર્ણ સ્વરૂપ છે. અપરાપ્રકૃતિ એટલે કે આ જગત વગેરેના રૂપમાં એ જન્મ્યો, એણે એ સર્જન કર્યું. સર્જન અને સર્જક બે છે જ નહીં. સર્જક અને સર્જન, અથવા સર્જક જ સર્જન છે અથવા સર્જન સર્જક છે, મેકર અને મટીરિયલ, તો વાસ્તવમાં સર્જન રહ્યું જ નહીં, સર્જક જ રહ્યો. જ્યારે સર્જન જ સર્જક હોય, ઉપાદાન કારણ જ પોતે હોય. સર્જન એટલે ઉપાદાન કારણ, સર્જક એટલે એનું સર્જન કરનાર, મેકર. જો મેકર જ મટીરિયલ હોય તો મટીરિયલ છે જ નહીં, મેકર જ છે, ખાલી ઈશ્વર જ છે. એટલે આ રીતે વાસ્તવની અંદર આ વસ્તુ જાણવાની છે. આ જે કાંઈ છે ઈશ્વર છે જાણો તો બધું દિવ્ય બની ગયું, બધું દિવ્ય બની ગયું, બધું દિવ્ય બની ગયું. હું અલૌકિક કઈ રીતે હોય? બધું કહીએ છીએ તો પછી હું દિવ્ય છું. અર્થાત એક જ પરમાત્માની આ બધી અભિવ્યક્તિ છે, કેવળ મિથ્યા અભિવ્યક્તિ છે. આ રીતે અવતારનો ટોપિક જે છે એ 15મા અધ્યાયમાં ભગવાને પૂરો કર્યો. અને આ શ્લોક તો પાછો યદા યદા હિ ધર્મસ્ય, જે 7મો શ્લોક છે તો વિષ્ણુ સહસ્રનામમાં ઉમેરવામાં આવે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. ધર્મ સંસ્થાપનાર્થાય, ભગવાને ફરી કહ્યું ધર્મની સંસ્થાપના માટે. અને દુષ્કૃતામ વિનાશાય, ધાર્મિક લોકો છે જેને હવે દૂર કરે ત્યારે જ આ વ્યવસ્થા જળવાય એવું લાગે તો પછી એને દૂર પણ કરે ભગવાન. રાવણ હોય, કંસ હોય વગેરે, જેમના જીવનમાં શક્યતા જ નથી સુધરવાની હોય, તો પછી હવે એને દૂર પણ કરવા પડે. પછીનો ટોપિક જ્ઞાન કર્મ સંન્યાસ છે, એની ચર્ચા હવે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.